તો એકવાર ફરીથી આપ સૌ વિદ્યાર્થીઓનું પાઠ સદાગર હાર્દિક સ્વાગત કરું છું। આગળના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે સંકરણ શું છે એના વિશેનો એક નાનો ખ્યાલ સમજેલા। તો આજે ફટાફટ એ સંકરણ શું છે એનું એકવાર રિવિઝન કરી લઈએ, એના કેટલાક અગત્યના મુદ્દા મેં અહીંયા લખેલા છે અને એકવાર સમજી લઈએ, અને ત્યારબાદ એ સંકરણની અંદર કઈ રીતે આપણે જુદા જુદા સંકરણમાં ભૌમિતિક રચનાઓ અને કઈ રીતે આકારો બનતા હોય છે તેના વિશેની ચર્ચા કરીશું। તો ફટાફટ એકવાર એના કેટલાક અગત્યના મુદ્દાઓ છે જેના ઉપર આપણે નજર મારી લઈએ। વિદ્યાર્થી મિત્રો, પહેલો મુદ્દો છે સંકરણમાં ભાગ લેતી દરેક કક્ષકોની ઉર્જા સમાન કે લગભગ સમાન હોવી જોઈએ। યાદ કરો, મેં તમને ગઈ વખતે કીધેલું, આગળના લેક્ચરમાં મેં તમને શીખવાડેલું છે કે જે બે કક્ષક એકબીજા સાથે મિશ્ર થશે એ મિશ્ર થતી બંને કક્ષકોની ઉર્જા સમાન હોવી જોઈએ, ક્યાં તો લગભગ સમાન હોવી જોઈએ। જેમની ઉર્જા એકબીજાથી ખૂબ જ અલગ અલગ છે તેવી કક્ષકો એકબીજા સાથે મિશ્ર થઈને સંકર કક્ષકો બનાવી શકતી નથી અને સંકરણ પણ કરી શકતી નથી। જેટલી કક્ષકોનું મિશ્રણ થાય છે એટલી જ સંકર કક્ષકો મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જેટલી સંકર કક્ષકો તમારી મિશ્ર થતી હશે એટલી જ કક્ષકો આપણને નવી બનવાની છે। મતલબ કે 3 મિશ્ર થશે તો 3 જ મળશે, 4 મિશ્ર થતી હશે તો 4 જ મળશે। માની લો કે અહીંયા આપણે એક લઈએ છે S અને 3 લઈએ છે P, તો S અને P, એક S અને 3 P, જો એમનું મિશ્રણ થશે તો એમાંથી પ્રાપ્ત થતી સંકર કક્ષકોની સંખ્યા સામાન્ય છે કે 4 જ હોવાની છે। એક S અને 3 P જ્યારે મિશ્ર થાય તો જ્યારે પણ નવી કક્ષકો બનશે તેમની સંખ્યા 4 જ હોવાની છે, કારણ કે 1 + 3 4 જ બનાવશે। કદી પણ એવું ન થવું જોઈએ કે તમે મિશ્ર કરો છો 4 અને બને છે 3 કાં તો 5। જેટલી ભેગી થાય એટલી જ સંકર કક્ષકો સામું ઉત્પન્ન થાય છે। સંકરણનો ખ્યાલ ખાલી અને ખાલી સિગ્મા બંધ અને એલપી માટે છે। વિદ્યાર્થી મિત્રો, આને નોટ કરી લેજો। એલપી એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ। તમે કહેશો કે સાહેબ આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે શું? તો સમજવાની કોશિશ કરો। આપણે એમોનિયાને લખીએ છીએ તો યાદ રાખો, આ રીતે લખીએ છીએ આપણે એમોનિયાને। એમોનિયામાં નાઇટ્રોજનની સાથે હાઇડ્રોજનના 3 બંધ તો બતાવીએ જ છે, પણ ઉપરાંત નાઇટ્રોજનના માથા ઉપર 2 ઇલેક્ટ્રોન બંધમાં પાર્ટિસિપેટ કર્યા વિનાના બાકી રહી જાય છે। તો નાઇટ્રોજનના માથા ઉપર જે ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લીધા વિનાના બચે છે એવા ઇલેક્ટ્રોનની આ જે જોડ છે એને આપણે નામ આપીએ છીએ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ। આને તમે લોકો શું કહેશો? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ। અને અબંધકારક માટે અંગ્રેજીમાં આપણે બોલીએ છીએ લોન પેર। શું બોલીએ છીએ? લોન પેર। અને લોન પેર એને શોર્ટમાં આપણે બોલીશું એલપી। તો અબંધકારક એને જ આપણે શોર્ટમાં શું કહી દઈશું? એલપી। તો જ્યારે પણ હું એલપી બોલું તો તમારે સમજવાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ। આ 2 ઇલેક્ટ્રોન એટલે કે આ જે ઇલેક્ટ્રોનની યુગ્મ, 2 ઇલેક્ટ્રોન મતલબ કે એક યુગ્મ કહેવાય, એ તો ખ્યાલ છે ને? એક યુગ્મ મતલબ કે જોડી, એક જોડીમાં 2 ઇલેક્ટ્રોન હોય, બરાબર ને? ઇલેક્ટ્રોનની જોડીની વાત કરું છું તો 2 ઇલેક્ટ્રોન હશે। તો વિદ્યાર્થી મિત્રો, આ છે ઇલેક્ટ્રોનની યુગ્મ। કેવું? અબંધકારક, એને બંધમાં પાર્ટિસિપેટ કર્યું નથી। તો જે 2 ઇલેક્ટ્રોન બંધમાં પાર્ટિસિપેટ નથી કરતા એ બંને ઇલેક્ટ્રોનને કહેવાય લોન પેર ઇલેક્ટ્રોન। ઓકે, ટૂંકમાં યાદ રાખજો, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એની માટે હું શબ્દ વાપરીશ એલપી। એલપી એટલે કે લોન પેર। હું એમ કહું એક લોન પેર તો તમારે સમજવાનું 2 ઇલેક્ટ્રોન। હું એમ કહું 2 લોન પેર તો તમારે સમજવાના 4 ઇલેક્ટ્રોન, કારણ કે એક લોન પેરમાં 2 ઇલેક્ટ્રોન હોય તો 2 લોન પેરમાં 4 ઇલેક્ટ્રોન હોય। આટલી વસ્તુ ક્લિયર? હવે વાત કરો અહીંયા, એ તો સમજ પડી ગઈ કે સાહેબ આ 2 ઇલેક્ટ્રોન જે છે તે બંધમાં પાર્ટિસિપેટ નથી કરતા, આથી એને અબંધકારક કહેવાય। પણ અહીંયા તમે જોશો કે આ જે બંધ છે, તમને બધાને ખબર છે કે આ એક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય કે ના હોય? એવી રીતે આ બંધમાં પણ 2 ઇલેક્ટ્રોન છે કે નહીં? એવી રીતે આ બંધમાં પણ 2 ઇલેક્ટ્રોન છે કે નહીં? તો આ 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન, આવા ઇલેક્ટ્રોનની જોડીઓને શું કહીશું? 2 ઇલેક્ટ્રોનની આ જોડ, 2 ઇલેક્ટ્રોનની આ જોડ, 2 ઇલેક્ટ્રોનની આ જોડ, આવા ઇલેક્ટ્રોનને આપણે શું કહીશું? તો યાદ રાખજો, આવા ઇલેક્ટ્રોનને આપણે નામ આપીશું બંધ
કારક ઇલેક્ટ્રોન યુગ્મ. શું કહીશું? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. જે બંધમાં ભાગ નથી લેતા અબંધકારક, અને જે બંધમાં ભાગ લેશે એને આપણે કહી દઈશું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કહેવાય એલપી, લોન પેર. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આપણે કહીશું બીપી, બોન્ડ પેર. બોન્ડ પેર, બોન્ડ એટલે કે બંધ. તો લોન પેર એન્ડ બોન્ડ પેર. બોલો, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? તો બંધ બનાવતા ઇલેક્ટ્રોનને કહેવાય બોન્ડ પેર, અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કહેવાશે લોન પેર. તમને અહીંયા પૂછું કે ભાઈ એમોનિયાની અંદર બોન્ડ પેર કેટલા, લોન પેર કેટલા? તો તમે કહેશો કે સાહેબ બોન્ડ પેર એટલે કે બંધમાં પાર્ટિસિપેટ થયેલા. ચાલો, આ બે ઇલેક્ટ્રોન બંધમાં પાર્ટિસિપેટ છે, મતલબ કે એક બોન્ડ પેર, આ બીજી બોન્ડ પેર, અને એક આ ત્રીજી બોન્ડ પેર. તો આની અંદર જોવા જાવ તો 3 બોન્ડ પેર છે અને એક લોન પેર છે. બોલો, આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ? તો બોન્ડ પેર શું છે અને લોન પેર શું છે, દરેકને આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. ઓકે, તો અહીંયા સમજી લો, સંકરણનો ખ્યાલ સિગ્મા બંધ અને લોન પેર માટે છે. વિદ્યાર્થી મિત્રો, સિગ્મા બંધનો મતલબ જ થાય એક બંધ. જે એક બંધ હોય ને, એક બંધ અથવા તો એકલ બંધ, એ એકલ બંધ માટે શબ્દ વપરાય સિગ્મા. તો યાદ રાખજો, સંકરણનો ખ્યાલ એકલ બંધ એટલે કે સિગ્મા બંધ અને લોન પેર માટે છે. પાઈ બંધ માટે સંકરણનો કોઈ મતલબ નથી. સંકરણનો ખ્યાલ સિગ્મા બંધ માટે છે, લોન પેર માટે છે. સંકરણનો ખ્યાલ સિગ્મા બંધ, આ એક જ બંધ છે ને, આ એક સિંગલ બંધ, એક જ બંધ છે ને, એક જ બંધ. એક જ બંધને તમે સિગ્મા પણ કહો છો ને? તો એક બંધને સિગ્મા પણ કહેવાય, એક બંધને સિગ્મા પણ કહેવાય. તો એકલ બંધને સિગ્મા પણ કહેવાય, અને સાથે સાથે એકલ બંધને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, સમજવાની કોશિશ કરજો. સંકરણનો ખ્યાલ ખાલી અને ખાલી એકલ બંધ માટે છે, સિગ્મા બંધ માટે છે અને લોન પેર માટે છે. પાઈ બંધ માટે એનું કોઈ મહત્વ નથી. સંકરણનો ખ્યાલ સિગ્મા બંધ અને લોન પેર માટે છે, પાઈ બંધ માટે તેનું કોઈ મહત્વ નથી. સંકર કક્ષકોના નામ તે કઈ કક્ષકમાંથી બનેલ છે તેના પર આધાર રાખે છે. જે પણ સંકર કક્ષક નવી બનશે એનું જે નામ છે એ ડિપેન્ડ કરે છે કઈ કઈ કક્ષકોને મિશ્ર કરવાથી તમે તેને બનાવી છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા તમે એક S લીધી અને 3P લીધી. S અને 3P ને મિક્સ કરી નાખો તો તમને 4 નવી સંકર કક્ષક બને છે. આ જે 4 છે એ તમારી કહેવાશે સંકર કક્ષક. સંકર કક્ષકને ઘણી વખત સંકૃત કક્ષકો પણ કહે છે. તો તમે સંકૃત કહો કે સંકર કહો, બધું એક જ છે. ઓકે, તો સમજો, આ જે 4 છે તમારી સંકર કક્ષકો છે અને એને તમારે નામ આપવું છે. તો એને નામ કેવી રીતે આપવાના? એ 4 ને નામ આપવા માટે તમે ઉપયોગ કરશો કઈ કઈ કક્ષકોના મિશ્રણથી તે બનેલી છે તેનો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ 4 નું નિર્માણ એક S અને 3P માંથી થયું છે. એક S અને 3P ના ભેગા થવાથી જે પણ કક્ષકો રચાઈ છે એ દરેક કક્ષકને તમે નામ આપશો sp3. એક S છે અને 3P છે, માટે મેં કહી દીધું sp3. આનું પણ નામ sp3, આનું પણ નામ sp3, આનું પણ નામ sp3 અને આનું પણ નામ sp3. વિદ્યાર્થી મિત્રો, આ 4 નું નામ sp3 થઈ જશે. બીજું કે આપણે જાણીએ છીએ, મેં આગળના વિડીયોમાં તમને શીખવાડેલું છે કે સંકરણ પહેલા S અને 3P અલગ હતી. સંકરણ પહેલા S ની ઉર્જા અલગ હતી, P ની ઉર્જા પણ અલગ હતી. પણ એકવાર તે લોકો મિશ્ર થઈને સંકરણ કરીને 4 નવી કક્ષકો બનાવશે તો એ 4 નવી કક્ષકોની ઉર્જા સમાન હશે. તો જ્યારે સંકરણના પરિણામે કોઈ કક્ષકો ઉત્પન્ન થતી હોય તો તે બધી જ કક્ષકો સરખી હોય, તેમની ઉર્જા પણ સરખી હોય અને તેમની તાકાત, ઇલેક્ટ્રોનને સમાવવાની ક્ષમતા પણ સરખી હોય. સમજ પડી? તે લોકોની બંધ બનાવવાની જે ક્ષમતા છે તે પણ સરખી હોય. તો S અને P શરૂઆતમાં અલગ અલગ ઉર્જા ધરાવતી હતી, પણ જ્યારે તે લોકો મિશ્ર થઈને
1 2 3 ને 4 આ 4 સંકર કક્ષકો બનાવે છે, તો હવે એ 4 ની ઉર્જા પણ સમાન હશે અને બંધ બનાવવાની ક્ષમતા પણ સમાન હશે. ટૂંકમાં આ 4 સમાન છે. આથી એ 4 ને એક સરખું નામ આપેલું છે sp3 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 sp3. એવી રીતે બીજું એક એક્ઝામ્પલ જોઈ લો. માની લો કે એક s હોય અને એની સાથે તમે લોકો 3p ને જોડી દો અને માની લો કે કોઈ એક જગ્યાએથી એક d લઈ આવો. આ s છે, આ p છે અને કોઈ એક d લઈ આવો. હકીકતમાં તમે કહેશો કે સાહેબ d માં તો 5 હોય ને, તો હા ભાઈ ચાલો ભાઈ 5 બનાવી દો. d ની અંદર તો 5 કક્ષકો હોય. પણ માની લો સંકરણની અંદર એક s અને 3p અને 5d માંથી એક જ d ભાગ લે છે. સંકરણની અંદર એવું જરૂરી નથી કે d ની 5 5 હોય, એક ભાગ લે તો 5 5 લેવું પડે, એવું જરૂરી નથી. માની લો કે સંકરણની અંદર એક s 3p અને 5d માંથી એક જ d સંકરણની અંદર ભાગ લે છે. એક જ d સંકરણની અંદર ભાગ લે છે. તો આ લોકો એકબીજા સાથે મિશ્ર થશે અને એ લોકો એકબીજા સાથે મિશ્ર થઈને કેટલી સંકર કક્ષકો બનાવશે? બોલો. 1 2 3 4 ને 5. 5 લોકો મિશ્ર થઈ છે તો ઉત્પન્ન થશે 5 સંકર કક્ષક. આ 5 સંકર કક્ષકો ઉત્પન્ન થઈ અને આ 5 એ 5 ની ઉર્જા પણ સમાન હશે અને તેમની બંધ બનાવવાની શક્તિ પણ સમાન હશે. અને એ 5 એ 5 ને જો તમારે નામ આપવું હોય તો તમે શું નામ આપશો? જો કોના મિશ્રણથી બનેલી છે? એક s 3p અને એક d. આથી તેને તમે નામ આપશો sp3d. આનું પણ નામ sp3d, આનું પણ sp3d, આનું પણ sp3d, આનું પણ sp3d, આનું પણ sp3d. એવી જ રીતે માની લો એક s 3p અને 2d. 2d કક્ષકોના મિશ્રણથી કક્ષકો બને તો ટોટલ કેટલી કક્ષકો બનશે? 6 કક્ષકો બનશે. કારણ કે એક s 3p અને 2d ટોટલ કેટલી? 6. તો સંકરણ પછી પણ કેટલી બનશે? 6 બનશે. અને 6 એ 6 ની ઉર્જા કેવી હશે? સમાન હશે. અને એ લોકોને નામ આપવા હોય તો શું અપાશે? sp3d2. તો આનું નામ sp3d2, આનું પણ sp3d2, આનું પણ, આનું પણ, આનું પણ, આનું પણ. આ દરેકનું નામ હશે sp3d2. ટૂંકમાં સંકરણ પછી ઉત્પન્ન થતી દરેક કક્ષકોના નામ કઈ કઈ કક્ષકોના સંમિશ્રણથી તે લોકો બનેલી છે તેના ઉપર ડિપેન્ડ કરે છે. તો મુદ્દો દરેકને સમજ પડી ગઈ કે સંકર કક્ષકોના નામ તે કઈ કક્ષકમાંથી બનેલ છે તેના ઉપર આધાર રાખે છે. સંકર કક્ષકો એ રીતે ગોઠવાય છે કે જેથી તેમના ઇલેક્ટ્રોન વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ સંકર કક્ષકો ઉત્પન્ન થાય છે તો ઉત્પન્ન થતી દરેક સંકર કક્ષકો અવકાશમાં એવી રીતે ગોઠવણી કરે છે કે જેથી દરેક કક્ષકમાં ગોઠવાતા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછામાં ઓછું થાય. કારણ કે કોઈ પણ અણુની સ્થાયીતા ત્યારે જ પોસિબલ છે જ્યારે અપાકર્ષણ ઓછામાં ઓછું થાય. જ્યારે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધી જાય તો દરેક અણુની જે સ્થાયીતા છે તે ઓછી થઈ જાય. તો અણુને શું સ્થાયીતા પ્રાપ્ત કરવી હશે તો કમ્પલસરી તેણે પોતાના ઇલેક્ટ્રોનને એવી રીતે ગોઠવવા પડે, પોતાની કક્ષકોને એવી રીતે ગોઠવવી પડે કે જેથી દરેક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શક્ય હોય એટલું ઓછું અપાકર્ષણ થાય. કારણ કે તમને દરેકને ખબર છે કે ઇલેક્ટ્રોન નેગેટિવ હોય, નેગેટિવ જ્યારે એકબીજાની નજીક આવે તો એકબીજાને ધક્કો મારે, અપાકર્ષણ કરે. જ્યારે પણ નજીક આવે અપાકર્ષણ કરે. આથી સંકરણથી ઉત્પન્ન થતી દરેક કક્ષકો અવકાશમાં એવી રીતે જ ગોઠવાશે જેથી ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અપાકર્ષણ છે તે ઓછું થાય. આગળ જુઓ, સંકર કક્ષકોનો આકાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ડિસ્કસ કરીશું સંકર કક્ષકોના આકાર કેવા હોય. તો સમજો, જો તમને લોકોને કોઈ એવું કહે કે ભાઈ S કક્ષકનો આકાર લખો તો તમે કહેશો કે સાહેબ S કક્ષકનો આકાર તો આવો હોય, ગોળ હોય કે ના હોય. કોઈ તમને કહે કે P કક્ષકનો આકાર લખો તો તમે કહેશો કે સાહેબ P કક્ષકનો આકાર તો ડમ્બેલ જેવો હોય, આ રીતે. કાં તો ડમ્બેલ X ઉપર સૂતું હોય, કાં તો Y પર સૂતું હોય, કાં તો Z ઉપર સૂતું હોય. PX, PY કાં તો PZ. કોઈ તમને એવું કહે કે D કક્ષકનો આકાર લખો
તો તમે કહેશો કે સાહેબ ડી કક્ષકની અંદર 2 ડમ્બેલ આવે ને ડી કક્ષકમાં આ રીતે, કાં તો XY પર હોય, કાં તો YZ, કાં તો ZX, કાં તો x² - y² અને કાં તો વચ્ચેની લાઈન પર z². ટૂંકમાં S નો આકાર કંઈક આવો, P નો આકાર કંઈક આવો, P નો આકાર કંઈક આવો અને D નો આકાર કંઈક આવો હોય છે. અને F કક્ષક એના આકાર વિશે આપણે કોઈ વાત કરતા નથી, કારણ કે એનો આકાર બહુ જટિલ છે, આપણા સિલેબસમાં તે આપ્યો નથી. તો S, P અને D ના આકાર કંઈક આ રીતે બતાવો છો. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ સંકર કક્ષક. સંકર કક્ષક એટલે શું? સંકર કક્ષક એટલે કે એવી કક્ષક કે જે કક્ષકોના મિશ્રણથી બનેલી હોય. એક્ઝામ્પલ તરીકે માની લો કે આપણે લઈએ એક S કક્ષક અને એક જ P કક્ષક લઈ લો. ચાલો એક S લઈ લો, એક P લઈ લો. તો S અને P એ બંનેના સંકરણથી, માની લો કે અહીંયા તમે સંકરણ કરાવી દીધું, તો આ બેના સંકરણથી બોલો 2 સંકર કક્ષકો બની કે ના બની? ચાલો પહેલા તો નામ આપી દો આને. બોલો આને શું નામ આપશો? એક S એક P, તો એનું નામ પડશે SP, આનું પણ નામ પડશે SP. સવાલ એ ઉઠે છે કે આ બેના સંકરણથી આ 2 કક્ષકો તો બની, પણ એ બંને કક્ષકોના શેપ કેવા હશે? કેમ? વિચારો. S નો આકાર તો ગોળ છે અને P નો આકાર તો આવો ડમ્બેલ છે કે નહીં? તો મોટો સવાલ એ પેદા થાય કે સાલું એકનો આકાર ગોળ, એકનો આકાર ડમ્બેલ, તો આ બંને SP ના આકાર કેવા હશે? સંકરણ થઈ ગયા બાદ બનતી જે કક્ષકો છે તેમના આકાર કેવા હશે? તો ધ્યાનથી સાંભળજો. સંકરણ થઈ ગયા બાદ દરેક કક્ષક સરખી થઈ જાય. હમણાં જ મેં તમને આગળ કીધું કે સંકરણ બાદ દરેક કક્ષકની ઊર્જા પણ સમાન થઈ જાય, બંધ બનાવવાની શક્તિ પણ સમાન થઈ જાય. મતલબ કે સંકરણ બાદ જે પણ કક્ષકો નવી નવી બને છે એ દરેક કક્ષકો સરખી થઈ જાય. હવે દરેક કક્ષક સરખી થઈ જાય તો તેમના આકાર પણ સરખા થઈ જાય. તો સંકરણ બાદ S અને P, સંકરણ પહેલા S નો આકાર અલગ હતો, P નો આકાર અલગ હતો, પણ સંકરણ બાદ જે SP બને છે એ બંનેના આકાર સમાન થઈ જશે. અને હવે મગજમાં ફિટ કરી દો, કોઈ પણ પ્રકારની સંકર કક્ષકને દર્શાવવા માટે એક જ આકાર યાદ રાખવાનો છે અને આવો છે. એક મોટો લોબ અને સામો આવો નાનો લોબ. આવો આકાર દરેકે મોઢે કરી નાખવાનો છે. તો આનો પણ આકાર આવો છે ને આનો પણ આકાર આવો છે. તો આ બેના સંકરણથી પ્રાપ્ત થતી 2 સંકર કક્ષકોના શેપ આ રીતના હશે, જેમાં એક લોબ મોટો હોય અને એક લોબ નાનો હોય. અને ઘણી વખત જ્યારે આપણે સંકરણને બતાવવું હોય, મતલબ કે આકૃતિ સ્વરૂપે, તો તેની અંદર આપણે નાના ભાગને ઇગ્નોર કરી નાખતા હોઈએ છીએ. તો બોલો આટલી વસ્તુ દરેકને ક્લિયર થયું કે ના થયું? તો આ છે એનો આકાર. દરેક જણ આકાર મોઢે કરી નાખે. સંકર કક્ષકનો આકાર આ રીતનો હોય છે. ઓકે, ચાલો. તો આટલી વસ્તુ એકવાર નોટ કરી લો, પછી આગળ વધું છું.